નમસ્કાર મિત્રો, સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે અરજીપત્રકમાં સુધારા માટેની સૂચનાઓ માટે હાલમાં સરકાર દ્વારા વેબસાઇટ ઓપન કરવામાં આવી છે. તેની અંદર ઉમેદવારોને કેટલાક મૂંઝવતા પ્રશ્ન વિશે આપણે આજે ચર્ચા કરીશું. જો આપણે ફોર્મ ભરતી વખતે જાતિ, જેન્ડર, નામ, લાયકાત વગેરેમાં કોઈ ભૂલ કરી હોય તો તે સુધારી લેવાનું, અને જો કોઈ પણ જાતની આપણે ભૂલ ન હોય તો એકવાર ચેક કરી લેવાનું કે કોઈ ભૂલ નથી ને, અને જો ભૂલ ન હોય તો આપણે એપ્લિકેશન અને ચલણ બંનેની પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે. બાકી કોઈ પણ જાતની ફોર્મમાં સુધારો વધો કરવાની જરૂર નથી કે ફરીવાર ફી ભરવાની પણ જરૂર નથી. જો આપણે ફોર્મમાં કોઈ સુધારો કરતા નથી તો આપણે ફરીવાર ફી પણ ભરવાની રહેતી નથી, અને જો ફોર્મમાં સુધારો કરીએ છીએ તો જ ફી ભરવાની રહે છે. આપણા એપ્લિકેશનની અંદર જો આવી વોર્નિંગ આવે છે, પેમેન્ટ હેઝ ઓલરેડી ડન, યુ કેન નોટ મોડિફાય એપ્લિકેશન નાવ, તો એનો મતલબ એમ થયો કે આપણું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયેલું છે અને ફી પણ ભરાઈ ગયેલી છે. આપણે કોઈ પણ જાતનો સુધારો વધારો કરવાની જરૂર નથી, અને જો કરવું હોય તો ફોર્મ વિથડ્રો કરી અને ફરીવાર સુધારો વધારો કરી શકો છો. કેટલાક ઉમેદવારોની ફરિયાદ છે કે ફોર્મમાં સુધારો થતો નથી અને એડિટ થતું નથી. તો સૌપ્રથમ સુધારો કરવા માટે ફોર્મને વિથડ્રો કરો અને ફરીવાર ફોર્મ ભરી અને સેવ કરી લો. અમુક મિત્રોને એવી ફરિયાદ છે કે તેઓને વિથડ્રોલ ફોર્મનો ઓપ્શન બતાવતો નથી અને ઉપરના 4 જ ઓપ્શન બતાવે છે. તો તેવા મિત્રોએ સૌપ્રથમ વાર ફોનમાં જો વેબસાઇટ ખોલતા હોય તો ડેસ્કટોપ સાઈડમાં ઓપન કરવી, અને તેમ છતાં જો ન થાય તો એને એવું માનવું કે તેને ફોર્મ વિથડ્રો કરેલું છે, અને ફરીવાર ફોર્મ ભરી સેવ કરી અને તે લોકોએ ચલણ ભરી અને પ્રિન્ટ આઉટ લઈ લેવાનું રહેશે. જો ફોર્મ વિથડ્રો કરેલ હોય તો તેવા કિસ્સામાં ચલણ ભરવાનું, તો કે હા, ફોર્મ વિથડ્રો કર્યું હોય એટલે ફરજિયાત ચલણ ભરવાનું. પછી તમે સુધારો કર્યો હોય કે ના કર્યો હોય, પરંતુ એકવાર ફોર્મ વિથડ્રો થયું છે અને ફરીવાર ભરો છો તો ફરજિયાતપણે ચલણ ભરવાનું રહેશે. જે મિત્રોએ 9 થી 12માં 1 થી વધારે ફોર્મ ભર્યા હોય તો શું બધા ફોર્મમાં સુધારો કરવાનો? તો કે જો બધા જ ફોર્મમાં ભૂલ હોય તો બધા જ ફોર્મમાં સુધારો કરવાનો, અને જો બધા ફોર્મમાં ભૂલ ન હોય અને એકાદ બેમાં ભૂલ હોય તો જેમાં ભૂલ હોય તેમાં સુધારો કરવાનો, અને જેમાં ભૂલ ન હોય તેમાં સુધારો કરવાની જરૂર નથી. પરંતુ જો સુધારો કરો છો તો ફરજિયાત પ્રમાણે ફી ભરી અને ચલણ અને એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેવી ફરજિયાત રહેશે. આવા જેટલા અમારા ધ્યાનમાં પ્રશ્નો આવ્યા હતા તેનો અમે જવાબ દેવાનો પ્રયત્ન કર્યો છે, અને જો છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. અમારી ક્ષમતા પ્રમાણે જવાબ દેવાના પ્રયત્ન કરીશું. આભાર.